ભગવાનની નામ ભક્તિ જે લોકો કરે છે તે લોકો પરમ પદને પ્રાપ્ત થાય છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્ય. આ નામ પણ જે ભગવાનના કર્મ ચરિત્રને તત્વથી જાણે છે, આ ભગવાનની નામ લીલાનું મહાત્મ્ય છે. બધા ઘણા બધા વચનો આ બાબતના આપેલા છે. હું બહુ ક્લિષ્ટ નહીં બનાવું વિષયને, એટલે કહેવાનો અર્થ કે આ નામથી વિશેષ છે શું? કઈ નથી. એટલે નામ લીલા પરહ એ નામ એમ સૂચિત કરે છે કે શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંવા પરૈહિ, આનાથી વિશેષ શું છે એની સાથે આની જોડણી કરી છે. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સારાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંવા પરૈહિ. શ્રીમદ ભાગવત જે મહામુનિ દ્વારા બનાવવામાં આવેલું છે એનાથી વિશેષ શું છે? આ ભગવાનના નામ લીલાથી વિશેષ શું છે એની સાથે આની સંગતિ ટીકાકાર કરી રહ્યા છે. સમજાય બધાને વાત? કિંવા પરૈહિ. હવે આગળ આવશે ઈશ્વર. ઈશ્વર સદ્યો રુદ્ય વરુધ્યતે પૃથ્વી શુશ્રૂષુભિસ્તક્ષણાત. એ આખા ચરણ સાથેની હવે સંગતિ છે. વિષ્ણુ નામ લીલા પરો વિષ્ણુ, નામ લીલા પરો વિષ્ણુ, વિષ્ણુ નામ આવ્યું એટલે વિષ્ણુની સંગતિ કરી છે ઈશ્વર. પહેલા સંગતિ જોઈ લઈએ કે સર્વશક્તિ વડે આ વિશ્વમાં પ્રવેશ કરનાર, સર્વ વેદોમાં જે સનાતન છે એવા ભગવાન જે છે તે વિષ્ણુ છે. જે અણુ અણુની અંદર વ્યાપ્ત છે વૈષ્ણવો, તે વિષ્ણુ છે. જેનો વાસ અણુ અણુની અંદર છે. વિષ્ણુ શબ્દનો અર્થ એવો થાય છે કે જે અણુ અણુમાં રહે છે. આ જગતમાં જે કંઈ પણ છે તે બધે એ ઈશ્વર ની વ્યાપકતા જે રહેલી છે એ આ વિષ્ણુ તરીકે રહેલી છે. જુઓ, સમજવા જેવી વાત છે કે ભગવાન આ સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત બન્યા છે એ ત્રણ ગુણોને વિવિધ પ્રકારથી પ્રયોજીને ત્રણેય ગુણોના અધિષ્ઠાતા સ્વરૂપ વિષ્ણુ એ સત્વગુણના અધિષ્ઠાતા છે. અને સત્વ જે હોય છે તે પ્રત્યેક ઠેકાણે રમાયેલું રહે છે, પ્રત્યેક ઠેકાણે જે છે તે વ્યાપ્ત રહે છે. સત્વનો જેવી રીતે, હું તમને સામાન્ય દાખલો આપું, એક પિતા છે, એનું સત્વ વીર્ય માતાના રજ સાથે પ્રવિષ્ટ થાય છે તમો પ્રક્રિયા દ્વારા. આ અલગ અલગ પ્રકારના મિશ્રણથી, સત્વ રજ તમથી પંચ મહાભૂત સાથે મળીને એક બાળકની ઉત્પત્તિ થાય છે. તો એ પિતા છે એ જ પુત્ર આપણે કેમ માનીએ છીએ? કેમ કે એ સત્વ સ્વરૂપેણ એ પિતા એ બાળકની અંદર વ્યાપ્ત રહે છે. એના ગુણો એની અંદર દેખાય છે. એના કણ કણમાં એ પિતાનો સ્વરૂપ દેખાય છે. ડીએનએ એની અંદર આવે છે ને. એ જ રીતે આ વિશ્વની ઉત્પત્તિ કરવા માટે સત્વગુણના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ આ સમગ્ર સૃષ્ટિને રચે છે. ત્યારે બ્રહ્માજી એ ઇન્સ્ટ્રુમેન્ટ, રજ તરીકે પ્રયોગ થાય છે, સાધન તરીકે બ્રહ્માજીનો પ્રયોગ થાય છે. અને આ સૃષ્ટિ વિષ્ણુના સત્વની ઉત્પન્ન કરે છે. એનો
આની ઉત્પત્તિ અને લય માટે જે પ્રક્રિયા પ્રવર્તન કરવાની હોય છે એમાં મહાદેવજીનો સહયોગ થાય છે, તમો ગુણનો. આ પ્રકારની આ વાત છે. એટલે વિષ્ણુ છે તે વિશ્વમાં વ્યાપ્ત છે એવું આપણે કહી રહ્યા છીએ. એટલે એની પરિભાષા એવી છે કે જે અણુ અણુમાં વસે છે તે વિશ્વ. સમજાય વાત બધાને? બધા મુંડી હલાવે છે, સરસ. આગળ કે છે વ્યાસાત્મા. 16મું નામ વ્યાસાત્મા. પરાશરના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જેમનો આત્મા છે, જેમનો અવતાર છે એવા પુરુષોત્તમ. વ્યાસ એટલે કે વેદ રૂપ વૃક્ષનો વિસ્તાર કરનાર, તેનો આત્મા એટલે કે સાર રૂપ ફળ જે છે તે આ પુરુષોત્તમ છે, જેના નામોનું વખાણ કરી રહ્યા છીએ આપણે. વ્યાસજીની આત્મા, વ્યાસજીને પ્રેરણા કરનાર, વ્યાસજીની અંદર બિરાજમાન જે સ્વરૂપ છે એ આ પુરુષોત્તમનું છે. વ્યાસજી એટલે કે આ સમગ્ર ભારત વર્ષની અંદર 28 વ્યાસ થયા. એમાં કૃષ્ણ દ્વૈપાયન જે છે તે મુખ્ય વ્યાસ ગણ્યા છે. જે વ્યાસજી આ ભાગવતજી પ્રગટ કરવા માટે, સુખદેવજીને આપવા માટે યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનિંદુસ્તમ સર્વભૂત હૃદય મુનિ માનિતોસ્મિ. એ દ્વૈપાયન, કૃષ્ણ દ્વૈપાયન જેમનું નામ છે, એ વ્યાસ